અસામાજિક તત્વો બેફામ બન્યા છે। એક શખ્સ પર તીક્ષ્ણ હથિયારથી ઘા કરવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો જે દ્રશ્યમાં તેમ આ શખ્સ ઉપર તીક્ષ્ણ હથિયાર દ્વારા ઘા કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। પગિયાના મુવાડાના આ શખ્સ પર બાયડમાં ઘાતક હુમલો થયો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જી હા, બાયડના વારેણા રોડ વિસ્તારની આ ઘટના છે અને હુમલો ભોગ બનનાર જે વ્યક્તિ છે એ પગિયાના મુવાડા શાળાના મધ્યાહન ભોજન યોજનાનો કર્મચારી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જે પ્રકારે અમારા સંવાદદાતા પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે આ વ્યક્તિ જેના ઉપર હુમલો થયો છે તે પગિયાના મુવાડા શાળામાં મધ્યાહન ભોજન યોજનાનો કર્મચારી છે અને તેના ઉપર હુમલો થયો છે। જાણવા મળ્યા મુજબ બાયડ મામલતદાર કચેરીથી બે અજાણ્યા ઈસમોએ આ વ્યક્તિને બાઇક પર બેસાડીને વારેણા રોડ પર લઈ જઈ હુમલો કર્યો હોવાની માહિતી મળી છે। જો કે આ વાત ભોગ બનનારે જણાવ્યું હોવાની પણ માહિતી મળી છે, તો તેણે 108ને ફોન કરીને ફોન દ્વારા દવાખાને ભરતી કરવામાં આવ્યા છે। હુમલાનું કારણ અકબંધ છે, જો કે પોલીસ તપાસ કરી રહી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। આ કિસ્સો બાયડ ખાતેનો વારેણા રોડ નજીકનો છે।